નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જે લેખન વિભાગ છે એ લેખન વિભાગમાં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તારનું ખૂબ મહત્ત્વ હોય છે. ત્યાર પછીની ઘણી બધી બહારની એક્ઝામોમાં પણ આ અર્થ વિસ્તારની સમજૂતી પૂછાય છે. તો આજે આપણે સૌથી પહેલાં વિચાર વિસ્તાર લખવાની સાચી સમજ હું તમને આપીશ કે કઈ રીતે વિચાર વિસ્તાર લખવો જોઈએ, એના કયા મુદ્દા પકડવાના જેના કારણે આપણે વિચાર વિસ્તાર સારો લખી શકીએ. ઘણીવાર એવું થાય છે કે વિચાર વિસ્તારની એક લીટી આવડતી હોય પણ નીચેની જે લીટી છે એમાં એવો ગહન અર્થ આપેલો હોય છે, આપણે એને પકડી શકતા નથી. તો એના માટે કેટલીક ટિપ્સ હું તમને આપું છું જે તમને ખરેખર ઉપયોગી બનશે. સૌથી પહેલાં તો જુઓ, કોઈ પણ કાવ્ય પંક્તિ જ્યારે પૂછાય, બરાબર, બીજે કોઈ પણ જગ્યાએ, ચાહે પરીક્ષામાં પૂછાય કે તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય, તો બરાબર ધ્યાનથી એને એક બે વાર વાંચી નાખો. અને વાંચ્યા પછી તમને એક વસ્તુ પકડાશે કે આનો મુખ્ય વિચાર અથવા એનું હાર્દ શું છે. એટલે એનો મતલબ કે એમાં શું કહેવા માંગે છે એ બરાબર ધ્યાન રાખો. જે પણ કાવ્ય પંક્તિ હોય, બીજા પોઈન્ટ્સમાં હું તમને એવું કહું છું, કોઈ પણ કાવ્ય પંક્તિમાં એક ભાવ રહેલો હોય છે અને એનો બોધ શું છે. કોઈ પણ અર્થ વિસ્તાર અથવા કાવ્ય પંક્તિમાં જે ભાવ રહેલો છે તે એ કયા મેસેજ આપે છે, બોધ શું આપે છે, શાના માટે લખાઈ છે, એ પણ તમારે જાણી લેવું જોઈએ, બરાબર. અને એની અંદર કોઈ સસ્પેન્સિંગ બાબત એટલે કોઈ ગૂઢ રહસ્ય અથવા કોઈ અવ્યક્ત થતી બાબત. અવ્યક્ત એટલે તમે કોઈક એવો શબ્દ મૂકેલો છે અને તમે એ વસ્તુને પકડાતી નથી, તો એના માટે બરાબર 2-3 વાર વાંચ્યા પછી એ તમને થોડી ઘણી પકડાશે, બરાબર. ત્યાર પછી વિચાર વિસ્તારને હંમેશા આ એક એનું ફોર્મેટ જેવું હું કહું છું, જેમ મેથ્સના દાખલાની રીત હોય ને એવી રીતે આ વિચાર વિસ્તારનું એક ફોર્મેટ આવું હોય કે ભાઈ હંમેશા કોઈ પણ પરીક્ષામાં પૂછાયું હોય તો એને 3 ભાગમાં, 3 પેરેગ્રાફમાં વહેંચી દો, બરાબર. એમાં સૌથી પહેલો પેરેગ્રાફ હોય ને જે અર્થ વિસ્તારની, કોઈ પણ પહેલાં પેરેગ્રાફમાં શું કરવાનું, અને એક વસ્તુ સાંભળી લો, એ અર્થ વિસ્તારને તમારે ટેક્સ્ટબુક જે તમારી પેપરમાં પૂછાય ને તો સપ્લિમેન્ટરીમાં પણ લખવાનો જ. તો અને ત્યાર પછી જે પહેલો પેરેગ્રાફ છે ને એની અંદર 4 લીટી અથવા 4-5 લીટી, તમારે વધારે લખ્યું હોય તોય ચાલે, એવી લખી નાખો કે એ જે 2 કાવ્ય પંક્તિ આપેલી છે, 2 લીટીઓ, બરાબર, અર્થ વિસ્તારની, એની અંદર જે પણ સંદેશ આપવાનો છે ક્લિયર 2-3 શબ્દોમાં એને સમજાવી દો, બરાબર. કે ભાઈ આ અર્થ વિસ્તારમાં આના વિશેની વાત કરેલી છે, ન્યાયની વાત કરેલી છે, સમાનતાની વાત કરેલી છે, પરિશ્રમની વાત કરેલી છે. એટલે એ તમારું એનું ટાઇટલ કહેવાય, જે તમે કહો છો ને એનું ટાઇટલ સમજો. એટલે અર્થ વિસ્તારના ભાવાર્થને એમાં રહેલો અર્થ સરળ ભાષામાં સમજાવી દો. તમારે બોલવાનું હોય ને તો સરળ ભાષામાં, લખવાનું પણ તમે સીધી સાદી તમે જે રીતના બોલો છો એ રીતના લખી પણ શકાય, એવું કંઈ જરૂરી નથી, બરાબર, કે તમે એના માટે બહુ હાર્ડ ભાષા વાપરી શકો, એવું કશું નથી. બીજો પેરેગ્રાફ એ બહુ મહત્ત્વનો છે, ખાસ યાદ રાખજો. બીજો પેરેગ્રાફ લંબાણવાળો હોય, કારણ કે તમે કોર્ટમાં કેસ લડો ને પહેલાં શરૂઆતમાં શું કરે કે ભાઈ આ વ્યક્તિનો કેસ છે ને એમાં આના લીધે લડાઈ થઈ, એનો વિષય છે જે આપણે પહેલાં પેરેગ્રાફમાં બતાવી. જ્યારે બીજા પેરેગ્રાફમાં શું હોય કે એની લીટીએ લીટી જોવો, એના શબ્દને પકડો અને પછી એ શબ્દશઃ એને સમજૂતી આપો, તો બીજો પેરેગ્રાફ લંબાણથી લખાશે, બરાબર. એને સમજો. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી, એમાં શું ઇન્સાફ. તો તમે જુઓ, ન્યાય નીતિ સૌ ગરીબને, બરાબર, એટલે તમે એવું લખી શકો કે આ અર્થ વિસ્તારની અંદર કવિ એવું કહેવા માગે છે કે ન્યાય અને નીતિની વાત તો માત્ર ગરીબોને લાગુ પડે છે. તો એ રીતના વચ્ચેના પેરેગ્રાફને વધારે મજબૂત બનાવવા માટે તમારે એના અન્ય ઉદાહરણો પણ, એવું કોઈ કાવ્ય પંક્તિ તમને એના જેવા જ વિચારવાળી મળે, બરાબર. મેં લખ્યું છે અહીંયા આગળ કે સમાન ભાવવાળી કોઈ કાવ્ય પંક્તિ મળે તો એને તમે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કરીને લખી શકો છો. કોઈ ઇંગ્લિશ મેસેજ બી એમાં લખી શકો છો, ઇંગ્લિશ કોટેશન જે હોય ને એ પણ એમાં લખાય. અને લાસ્ટ અને છેલ્લો પેરેગ્રાફ જે વચ્ચાને લંબાવજો, બરાબર. જેમ કોર્ટમાં દલીલ થાય ને એવી રીતે તમે એને જે વિષય તમે પકડ્યો છે ને, હું જે અર્થ વિસ્તાર આજે સમજાવવાનો છે એમાં મેઇન વિષય પરિશ્રમ છે. તો એ જે પરિશ્રમ અથવા જે પણ મહેનતનો હોય ગમે તેનો, એને બરાબર લંબાણથી સમજાવો. પંક્તિઓ મૂકો, ઇંગ્લિશ કોટેશન મૂકો, કોઈ એક સ્ટેટમેન્ટ હોય, કોઈ મહાનની પહેલાં કોઈ વિચારક થઈ ગયો એનું કોઈ વાક્ય હોય અથવા એના જીવનની કોઈ નાની ઘટના હોય જે 1-2 લીટીમાં પૂરી થઈ જાય, એવું પણ લખી શકાય એમ છે.
અને છેલ્લું જે છે સમગ્ર અર્થ વિસ્તારને સમજાવતા છેલ્લા પેરેગ્રાફમાં તમારે શું કરવાનું હોય છે ખબર? તો માનવ સમાજને સંદેશો, કોઈ પણ એક કાવ્ય પંક્તિ શા માટે લખીને શા માટે એને પૂછીએ કે ભાઈ આપણે લોકોને સંદેશો આપી શકીએ કે ભાઈ આ અર્થ વિસ્તાર દ્વારા તમને લોકોને એવું કહેવા માગે છે કે તમે પણ આળસુ થઈને બેસી ના રહો, તમે પણ સમાજમાં કંઈક કામ કરો, એવો સંદેશો છે. બરાબર? એટલે આ 3 પેરેગ્રાફ તમે એવું કરો કે એક પેજ તમારું કવર થઈ જાય, એવી પદ્ધતિ પણ લખવાની બનાવો. એટલે છેલ્લે સમગ્ર અર્થ વિસ્તારને સમજાવતા તમે એનો ભાવાર્થને વધારે અસરકારક બનાવવો હોય તો આ મેં જે વાત કરી કે સરખા પ્રકારની કોઈ કાવ્ય પંક્તિ મૂકી શકો છો. બરાબર? અને ઓછામાં ઓછું એક પેજનો લખી શકો છો તો સારું, વધારે તમારી ઇમ્પ્રેશન પડશે. બરાબર? તો આ પ્રમાણે આ અર્થ વિસ્તાર લખવા માટેની એક સમજ મેં તમને આપી છે. હવે એક એક્ઝામ્પલ હું તમને સમજાવી પણ આપું કે ભાઈ અર્થ વિસ્તાર આવા હોઈ શકે. બરાબર? તમે મરોડદાર અક્ષરે લખશો તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે. SSCમાં હોય તો 90+ પણ આવી શકે, HSCમાં હોય તો પણ સારા માર્ક્સ આવી શકશે, અને બીજા બધા ધોરણોમાં તો તમારી જો આ રીતનું લખાણ હશે તો અવશ્ય તમારી એક પર્સનલ ઇમ્પ્રેશન પડશે. હવે હું અર્થવિસ્તાર, એક સરસ અર્થવિસ્તાર, ગઝલનો એ 2 લીટી છે એકચ્યુઅલી. આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી શેખ આદમ આબુવાલાની કાવ્ય પંક્તિ છે આ, પણ શ્યોર નથી એટલે મેં અંદર લખી નથી. પણ છતાં કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો. ફરીથી બોલું છું, કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. જો હવે 2 વાર મેં એટલા લીધે રિપીટ કર્યું છે. પહેલાંમાં એવું કહે છે, હું તમને ઉપરથી સમજાવું છું કે ભાઈ જે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, એટલે ટૂંકમાં કહેવાનું કે જે કામ નથી કરતો ને એને આગળ મુસીબતો નડે છે. અને બીજી લીટીમાં એવું કીધું છે કે જે કામ કરે છે, દ્રઢ નિશ્ચય છે, એને હિમાલય જેવી પ્રોબ્લેમ આવે ને, હિમાલય એટલે હિમાલય કંઈ નથી પણ હિમાલય જેવી કોઈ સમસ્યા આવે તો પણ એને નડવાની એ અટકે ના. હવે હું થોડું અંદર સમજાવું છું કે આજે કાવ્ય પંક્તિ જુઓ, પહેલો પેરેગ્રાફ ચોખ્ખી વાત કરી દીધી છે કે અડગ મનોબળ ધરાવતા માણસોની વાત છે. પંક્તિમાં કવિએ મક્કમતા એટલે કે પોતાનો નિર્ણયમાં જે દઢ રીતે વળગી રહેનારા માણસો ને એનો મહિમા પણ ગાયો છે. જીવનમાં કોઈ લક્ષ્ય રાખો, એને મેળવવા માટે અથાગ પ્રયત્ન કરો, એ દરમિયાન અનેક વાર મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે, ગભરાયા વિના એમાં આગળ વધવાનું, એવું પહેલું કાવ્ય પંક્તિ અથવા એનો અર્થ આપણે છોડી દેવાનો. હવે બીજો પેરેગ્રાફમાં એમાં તમે એને પ્રૂફ કરો. બરાબર? કોઈ પણ વ્યક્તિ એકવાર કોઈ કામ હાથમાં લે એને ત્યાં સુધી પડતું ન મૂકે કે પૂર્ણ ન થાય. કૃતિ તમે જુઓ, કવિ પણ આ પંક્તિમાં એવું કહે છે કે વ્યક્તિ આળસુ અને પરિશ્રમ કરતાં પહેલાં એમાં અનેક વાંધા વચકા કાઢે. ઘણા બધા માણસો એવું હોય કે તમે એને કામ સોંપો તો કે નહીં થાય, આ છે તે છે, બધા બહુ બહાના બતાવે, એટલે વાંધા વચકા કાઢે. એવા સ્થિર કદમવાળો માનવી ક્યારે પણ સફળતા પ્રાપ્ત કરતો નથી, કારણ કે એવા વ્યક્તિને આગળ વધવાના રસ્તાઓ જડતા જ નથી. લીટીમાં પણ કહે છે એવાને રસ્તા જડતા નથી. એટલે બધું રસ્તા જડતા નથી એટલે આગળનું કામ સ્ટાર્ટ કરતાં પહેલાં જે બહાના કાઢવા માંડે એટલે એને આગળ પહોંચવાનો તો કંઈ સવાલ જ નથી, એટલે આગળનો રસ્તો એના માટે ખુલે ના. બરાબર? આગળ અર્થ વિસ્તારમાં બી કવિ કહે છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહીં. બરાબર? સિદ્ધિ તો એને જ પ્રાપ્ત થાય જે પસીનો એના શરીર પર પડે. એને એમાં બસ ખામીઓ જ દેખાય, જે ના કરવું હોય ને એને બધા વાંધા વચકા દેખાય. જ્યારે અડગ મનવાળો વ્યક્તિ હોય ને એને પૂરું કરીને ચંપે. મુસીબતો આવે જેવી આવે, બરાબર, જીતતો આગળ નીકળે. એટલે કવિ પણ એવું કહે છે કે એવા માણસને હિમાલય પણ નડતો નથી. નાની મોટી મુસીબતો એને નડે નહીં, હિમાલય જેવી મુસીબત આવે તો પણ એ ડગ્યા વિના રસ્તો કાપે. કારણ કઠિન પરિશ્રમથી સફળતા મળે, એવું તો એક અંગ્રેજી વાક્ય પણ છે. આ કોટેશન મેં તમને ખાલી નમૂના માટે મૂક્યું છે કે આવું સારું લાગશે, તમારી ઇમ્પ્રેશન સારી પડે કે ભાઈ તમે એક હોશિયાર સ્ટુડન્ટ છો. અ ડ્રીમ ડઝન્ટ બીકમ રિયાલિટી થોટ મેજિક, ઇટ ટેક્સ અ સ્વીટ ડિટર્મિનેશન એન્ડ હાર્ડ વર્ક. કંઈક એનું ગુજરાતી આવું થાય છે કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ જે વ્યક્તિ હોય, એક સપનું કોઈ જાદુ હકીકત નથી બનતું. બરાબર? કોઈ પણનું સપનું, કોઈનું બી સપનું હોય એ ચમત્કારથી નથી તૈયાર થતું, પણ એમાં પરિશ્રમ હોય, દૃઢ નિશ્ચય હોય અને કડી મહેનત અને પસીનો પડ્યો હોય તો જ એ સિદ્ધ થાય છે. એટલે અડગ મનવાળો પોતાના સપનાઓને મહેનતથી સાકાર કરે છે. એમાં કાવ્ય પંક્તિ પણ કહે છે. અને છેલ્લે આપણે એને સમાજને મેસેજ આપીએ છીએ કે આમ ઉપર વિચાર વિસ્તાર દ્વારા કવિ સમાજના આળસુ, નીરસ અને કામચોર લોકોને સાવધાન કરે છે અને જીવનમાં કોઈ લક્ષ્ય રાખી એને પૂર્ણ કરવા
બરાબર પૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્ન કરતા રહો તો હિમાલય જેવી મુસીબતમાં પણ તમને રસ્તો મળશે. આ અર્થ વિસ્તાર દ્વારા આપણે એવું સમજૂતી આપી કે ભાઈ આ રીતના અર્થ વિસ્તાર લખી શકાય એવો એક મેં નમૂનો તમારી સામે લખવાનો પ્રયત્ન કર્યો છે જે તમને કામ લાગી શકે એમ છે. મેં કેટલાક અર્થ વિસ્તારના નમૂના પણ મૂક્યા છે, તમારે એમાં કામ લાગી શકે એમ હોય તો આ પ્રકારે અહીંયા જે અર્થ વિસ્તારો છે બરાબર, હું એને ઝૂમ કરું છું કે ભાઈ ઘણા બધા છે. કડવા હોય લીમડા એની શીતળ એની છાંય, બાંદર હોય અપોલડા તોય પોતાની ભાઈ જેને બ્લડ રિલેશન હોય લડે ઝઘડે તો પણ પાછા ભેગા થઈ જાય. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરની આ લીટી છે ને એમાં પણ એમણે આ જ વાત કરી છે કે પોતાનું નિશાન ઊંચું રાખો, ટાર્ગેટ. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાર ભરતી, તેની ઓટ છે ઓટ પછી. જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે એવી વાત છે. ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. બરાબર, કાદવમાં કમળ ઉગે છે એટલે કે ગરીબ ઘરમાં જન્મેલો છોકરો પણ એના ગુણોથી ઓળખાતો હોય છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંગે. આ દુનિયા માત્ર આપણા માણસો નથી, પશુ પક્ષીઓ બધાયની છે. ધોરણ 10માં પરીક્ષામાં પૂછાયેલું પણ છે કે સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કાં ગુલામ. બરાબર, આખી દુનિયાની અંદર આ માણસને જ કેમ ગુલામી વહોરવી પડે છે. અને ધન જોબન ને ત્યાર પછી કે હીન જન્મે નવહીન માનો. કોઈ માનવી બાળપણથી જ કંઈ નિમ્ન નથી હોતો, કર્ણની બાબતમાં પણ આમાં વાત થઈ શકે એમ છે. એટલે આ પ્રમાણે આ અર્થ વિચારોના નમૂના તમારી સમક્ષ મૂક્યા છે. સો થેન્ક યુ વેરી મચ.